થયા। વિચાર કર્યો કે હવે શું કરવું, ને એ જ વખતે એક દિવ્ય પુરુષ ભગવાન શ્રી હરિની નજરે ચડ્યો। ભગવાન કહે છે કે તમે કોણ છો? ત્યારે પેલો પુરુષ કહે છે કે વર્ણિન, હું હિમાલય છું। ભગવાન શ્રી હરિ કહે છે કે મને આગળ જવાનો રસ્તો બતાવો, અમારે અહીંથી આગળ જવું છે, અમે માર્ગ ભૂલ્યા છીએ। ત્યારે હિમાલયને બહુ હસવું આવ્યું અને હિમાલય કહે છે કે હે ભગવાન, તમે તો મનુષ્ય લીલા કરો છો, તમે માર્ગે સૌને ચડાવો, તમે ભૂલેલાને ઠામ લાવો। ભજે તમને તે મોક્ષ સીધાવે, તમને કોણ માર્ગ બતાવે। તમને જે ભજે એનો મોક્ષ થાય। હે પરમેશ્વર, તમને કોણ રસ્તો બતાવે? ભગવાન શ્રી હરિ કહે છે કે અમે મનુષ્ય લીલા કરતા ભૂમંડળ ઉપર પ્રગટ થયા અને અમે રસ્તો ભૂલ્યા છીએ। ત્યારે હિમાલય કહે છે કે મહારાજ, તમે બધું જોયું છે અને છતાંય તમારો જો આગ્રહ હોય તો ગરો ગુફામાં વર્ણિ રાજ, બીજો કોઈ રસ્તો નથી, આ ગુફાની અંદર પ્રવેશ કરો। ભગવાન શ્રી હરિ એક ગુફાની અંદર સામે પ્રવાહે ચાલ્યા। વચનામૃતમાં યાદી આપી કે વનની અંદર ઘણા એવા ઠેકાણા હતા કે જેમાં દેહ રહે નહીં, પણ છતાંય મહારાજ કે અમારો દેહ ટકી રહ્યો। સામે પ્રવાહે પાણી આવતું હોય, અરે આપણે તો આમ સીધો પ્રવાહ જતો હોય તોય અંદર તરફડિયા નાખીએ, એને બદલે સામે પ્રવાહે પાણી આવે એ પાણીના પ્રવાહને વિંધી અને ભગવાન શ્રી હરિ આગળ જાય। સવાર પડી, મહારાજ સવાર સુધી આ ધરાની અંદર આ નદીની સોસરા સામા પ્રવાહે ચાલ્યા। સવારે કિનારે એક ધરો ભરેલો, મહારાજે ત્યાં નીકળી એમાં સ્નાન કરી, બાજુમાં કેળાના વૃક્ષો હતા એમાંથી કેળા લઈ અને ઠાકોરજીને નૈવેદ્ય ધરી અને ભગવાન જમ્યા છે। ત્યાંથી મહારાજ હિમાલયની વિકટ વાટે જાય। ચારેય બાજુ અતિ ઊંચા ઊંચા જે અદ્રીઓ જેની શિખરો આભને ચૂમી રહી છે ને એવા બર્ફીલા પર્વતોની હારમાળાની વચ્ચે ગંડકી નદી ક્યાંક પોળા પટમાં, ક્યાંક સાંકડી પટ્ટીમાં, ક્યાંક ઊંડી અને ગહન ખીણોમાં ગુગવાટા કરતી વર્ણિરાજનું જાણે કે સ્વાગત કરી રહી છે। ભગવાન શ્રી હરિ પુલ્હાશ્રમ તરફ આગળ જાય। નેપાળની એ પર્વતાળ ધરતી આવી છે। ઊંચા ઊંચા પર્વતો ઉપરથી અનેક પ્રકારના નાના નાના ઝરણાઓ, મોટા જળના ધોધ વગેરે પડે છે। ભગવાન પુરુષોત્તમના પાદ પખાળે છે। મહા મનોહર હિમગીરીનું એ સૌંદર્ય છે અને એમાં ભગવાન પોતાના પાવન પગલાઓ માંડી રહ્યા છે। પુલાશ્રમ તરફ દિશા બાંધીને આગળ ભગવાન જાય। વન ગમે છે, ધર્મદેવનું સમૃદ્ધિવાળું ઘર, એને ભગવાન યાદ કરતા નથી। નિષ્કુળાનંદ સ્વામીએ નોંધ લીધી કે નથી સોણે સાંભળતું ઘર, વાલું લાગે છે વન સુંદર। બહુ કસોટીનો સમય। મુમુક્ષુ જ્યારે ઘર છોડીને નીકળે, સાધુ થાય, 5 વર્ષ સુધી એને સ્વપ્ન ઘરના જ આવે, 5 વર્ષ પછી જો ભાગમાં હોય તો મંદિરના ચાલુ થાય। આ બહુ કઠણ કામ છે। મહારાજ ઘર મૂકીને નીકળ્યા, સુહાસિની ભાભી, રામપ્રતાપભાઈ, એનો જે ગાઢ પ્રેમ ભગવાન શ્રી હરિને સપનામાંય કોઈ દી યાદ આવતો નથી। આ તો મહારાજનો ત્યાગ છે। સ્વામી કે ત્યાગ વૈરાગ્ય જે નાથનો, એના શિયા કરું વખાણ। આવો તીવ્ર વૈરાગ્ય અને ભગવાન શ્રી હરિએ જીવાત્માઓના શ્રેયને વાસ્તે ગ્રહણ કર્યો છે। સુરત મુનિ કહે છે કે રાજા, આગળ જતા પુલ્હાશ્રમની પવિત્ર ધરતી આવી। તમ દદર્શાશ્રમમ કૃષ્ણો દર્શના દેવ પાવનમ, તપસ્સિદ્ધિ પ્રદમ તૂર્ણમ શરણીયમ મુમુક્ષુભિ। પૂર્વે બ્રહ્માજીના માનસપુત્ર પુલ નામના જે ઋષિ, એમણે એ જગ્યાએ સાધના કરીને આશ્રમ બાંધેલો, એના નામ ઉપરથી એને પુલ્હાશ્રમ કહેવામાં આવે છે। આજથી 1000 વર્ષ પહેલાં સરસ મજાની ધાતુની પ્રતિમા એ ત્યાં નાનું એવું મંદિર કરીને પધરાવવામાં આવી છે। બ્રહ્માજીએ જે મૂર્તિનું સ્થાપન કર્યું છે। જે ભક્તો પુલાશ્રમ ગયા છે એને ખ્યાલ છે કે આજે પણ મોતિયા મરી જાય પુલાશ્રમ જવું હોય તો। હમણાં વળી તમારા નસીબે કંઈક 2-3 વર્ષથી થોડીક સગવડતા થઈ છે। મહારાજ વખતે તો નહોતા કોઈ વાહનો
કે નહોતા કોઈ હેલિકોપ્ટર કે નહોતા કોઈ પ્લેન. 200 વર્ષ પહેલાં મહારાજ ગયા ત્યારે વિકટ વાટ આવી હતી, તો 1000 વર્ષ પહેલાં આવી મોટી મૂર્તિ અને એ ધાતુની કેવી રીતે લઈ જઈને ત્યાં પધરાવી હશે. બ્રહ્માજીએ જે પ્રતિષ્ઠા કરી અને યજ્ઞ કર્યો એ જ યજ્ઞકુંડ આજે પણ મુક્તિનાથ ભગવાનના ચોકમાં એ પ્રસાદીનો આપણને દર્શન આપે છે. અને જ્યારે મૂર્તિની પ્રતિષ્ઠા થાય અને યજ્ઞ કરવામાં આવે ત્યારે અરણી મંથન કરી અને અગ્નિદેવને પ્રજ્વલિત કરવામાં આવે. તો આવી બર્ફીલી ધરતીમાં અરણી મંથન કરવું એ પણ બહુ કઠણ કામ હતું. અને જ્યારે આ મુક્તિનાથ ભગવાનને ત્યાં પ્રતિષ્ઠા થઈ ત્યારે 33 કરોડ દેવતાઓ ત્યાં આવેલા અને મૂર્તિમાન અગ્નિદેવ પણ એ વખતે હિમાલયની ધરતીમાં આવેલા. બ્રહ્માજીએ અગ્નિદેવને કહ્યું કે હવે યજ્ઞ કરવાની જરૂર છે અને તમે મૂર્તિમાન આવ્યા, હરિણી મંથન કરવાની જરૂર નથી. અને એ જ વખતે ગંડકી નદીના પ્રવાહ ઉપર અગ્નિદેવ પ્રગટ થયા છે. આજે એને અખંડ જ્યોત જ્વાલામય મંદિર કહેવામાં આવે છે. 1000 વર્ષથી આ જ્યોત જલે છે. પહેલાં 2 હતી, પણ આ કળિયુગના પ્રભાવે હવે 1 થઈ ગઈ છે. જેણે જેણે દર્શન કર્યા હશે એને ખ્યાલ હશે. અને ખરેખર દર્શન કરવા જેવું સ્થાન પણ ખરું. ઘણા હૈયા દુબળા શું કહેતા હોય ખબર? 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. આપણે તો અહીંયા બધું રસ ને રોટલીમાં આવી ગયું. પુલાશ્રમ ક્યાં ઠેબા ખાવા જવું? ઠેબા ખાવા નથી જવાનું. આપણા ઈષ્ટદેવ ગયા છે. તમે જાઓ તો તમને ખ્યાલ આવે કે આપણે આખો દિવસ ખાઈ પીને સૂઈ રહીએ છીએ, કાંઈ કરતા નથી. અને આપણા કલ્યાણ માટે આપણા ઈષ્ટદેવે એ બર્ફીલા પાણી પીધા. એ બર્ફીલા પાણીમાં સ્નાન કરી અને કેવી કઠોર તપશ્ચર્યા 4 મહિના સુધી કરી. જોઈએ અને દર્શન કરીએ તો ખ્યાલ આવે. એ ધરતી ઉપર પગ મૂકીએ થાક માત્ર ઉતરી જાય. અને પુલાશ્રમની ધરતીમાં આમાં શતાનંદ સ્વામી એવું લખે કે તપની સિદ્ધિ તત્કાળ થાય. બીજે તમે 1 મહિનો જઈને તપ કરો અને પુલાશ્રમની ધરતીમાં 1 જ દિવસ કરો, ભગવાનનો રાજીપો એક સરખો થાય. કંઈક કષ્ટ સહન કરીએ તો. બાકી તો આપણે નાસ્તાના ડબરા ભેગા જ લઈ ગયા હોય. 2 કલાક મુક્તિનાથ રોકાય ત્યાં સુધીમાં નાહીએ 1 વાર ને ખાઈએ 2 વાર, તો ઠાકોરજી કેવી રીતે રાજી થાય? માટે સાધના વગર સિદ્ધિ નથી. ભગવાન શ્રી હરિ આ પુલાશ્રમની ધરતીમાં આવ્યા. ભરતજીએ પૂર્વે જ્યાં તપશ્ચર્યા કરી છે એ જ સ્થાને ભગવાન શ્રી હરિએ સાધના ચાલુ કરી. ગંડકી નદીમાં 3 વખત સ્નાન કરે. એક પગે ઊભા રહી સૂર્યમંડલસ્થ હિરણ્ય પુરુષની આરાધના કરે છે. દિવસ પછી દિવસ જવા માંડ્યા. અન્ન જળનો ભગવાને ત્યાગ કર્યો છે. રાત્રિ દિવસ સાધના કરતા 4 માસ પૂર્ણ થયા. ભગવાન શ્રી હરિનું શરીર પવનની જરાક લહેરખી આવે ને તો આખું ડોલે છે. તમામ લીલીછમ નાડીઓ ઉગાડી દેખાય છે. હાડ પિંજર જેવું ભગવાનનું શરીર, લલાટમાં તપનું તેજ ઝળહળે છે. ત્યાં રહેનારા બધા ઋષિમુનિઓ વિચાર કરે છે કે હો આ કોણ છે? આટલી નાની ઉંમરમાં આવી કઠોર સાધના કરે છે. કોઈ વિચારે ધ્રુવજી હશે, કોઈ કહે છે કાયાદવહ કયાદુ પુત્ર પ્રહલાદજી હશે, કોઈ વિચારે છે કે સ્વયં નરનારાયણ દેવ હશે, અને કોઈકને એમ થાય છે કે સાક્ષાત અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ આપણને તપની રીત શીખવાડવા આવ્યા હશે. અનેક પ્રકારના તર્ક કરે છે. ભગવાન શ્રી હરિ સાધના કરતા નિત્ય ભરતજીની વાતને યાદ રાખે કે આ જગ્યાએ ભરતજીને મૃગલામાં બંધન થયું, રખે મને બંધન ન થાય. એને બંધનનો કોઈ પ્રશ્ન નથી. પણ મુમુક્ષુને સાવધાની અપાવવા માટે મહારાજ આ કથાને કાયમ યાદ રાખે અને એ વચનામૃત આપણને કાયમ વાંચવાની મહારાજે આજ્ઞા કરી કે હંમેશા જો એને વાંચીએ અને ધ્યાન આપીએ તો આપણને સંસારમાં ક્યાંય બંધન ન થાય. સાર્વભૌમ સમ્રાટ ચક્રવર્તી રાજા, જેને ત્યાં અનેક રાણીઓ અને અનેક રાજકુમારો દમ સાહેબી, એની વચ્ચે એને વૈરાગ થતા એ ગંડકી નદીને કિનારે સાધના કરવા આવ્યા અને નાના એવા મૃગલાના બચ્ચામાં આને હેત થયું. અને હેત થયું તો કેવું, જન્મ બગડી ગયો
અરે એક જન્મ નહીં, 3 જન્મ જેના બગડી ગયા અને અતિ આસક્તિ છે ને એ જ બંધનનું કારણ છે. એક મૃગ કે કારણે ભરત ધરે તિન દેવ, કહે તુલસી ક્યા ગતિ સબસે કરત હે સ્નેહ. જ્યાં હોય ના એત કરે. તુલસીદાસજી કે મને તો રાત દી આની ઉપાધિ થાય કે આનું થાશે શું. ખાલી એક મૃગલામાં એત બાંધતા જો ભરતજીની જિંદગી બગડી ગઈ હોય તો આને જ્યાં આવે ને એત થાય. આ મને બહુ ગમે, આ મને વસ્તુ પદાર્થ વ્યક્તિ જે કાંઈ હોય તે દરેક જગ્યાએ આંધળી પ્રીતિ બાંધે. અને મુક્તિ કેવી રીતે થાય? ભગવાનનો ભક્ત હંમેશા સંસારમાં જળ કમળવત રહે. પાણીની અંદર કમળ રહે, પાણી કમળમાં, કમળ પાણીમાંથી જ ઉદય થાય, ઉગે. પણ છતાંય કોક દિવસ ટ્રાય કરજો, કમળનું ફૂલ લાવી અને એને પાણીમાં બોળીને બહાર કાઢજો, કમળની એક પણ પાંખડીને પાણી નહીં અડે. એમ આપણે સંસારમાં જળ કમળવત રહેવાનું, બુડી મરવાનું નથી. એના માટે થોડો સંસાર છે. આ સંસાર શા માટે તમને ખબર છે? વૈરાગ ઉત્પન્ન કરવા માટે. આ જીવને અમથો વૈરાગ થતો નથી. અંદર ન પડ્યા હોય ત્યાં સુધી એમ થાય કે અંદર બહુ મજા હશે. 18-20 વર્ષની ઉંમર હોય ત્યાં ઉતાવળ મંડે થવા, અને 2-5 વર્ષ જાય ને ત્યાં પસ્તાવો થાય. અમને કે ભલું થયું તમે છૂટી ગયા, પણ તમને કોણે હમ દીધા હતા? તમારે શોખનો પાર નહોતો. અંદર કાંઈ નથી. આ એવો છે સંસાર. સંસાર છે એક એવી દિવાલ છે કે એની બહાર રહેલાય પસ્તાય ને એની અંદર ગયેલાય પસ્તાય. અંદર ગયેલાને એમ થાય કે ન આવ્યા હોત તો સારું હતું, ને બહારવાળાને એમ થાય કેવું કશે અંદર ગયા હોત તો સારું હતું. એક કંઈ શાંતિ નથી. શાંતિ તો સમજણ અને સત્સંગ કરનારાને, ભગવાનનું ભજન કરનારાને છે. બાકી બધે દુઃખ જ છે. સંસારમાં રહીને સમજણથી રહ્યો તોય શાંતિ. અહીંયા અમારામાં ક્યાં હક છે? જો શાંતિથી ભજન ન કરે તો, જ્યાં ત્યાં ફાંફા માર્યા કરે તો આમાંય બાવાય પસ્તાય. અને પછી તો ધોબીના કૂતરા જેવી દશા થાય. વાટનોય નહીં, ગાંઠનોય નહીં. ઘરે જાય તો સારો લાગે નહીં. પછી એમને આડાડ થઈને જિંદગી પૂરી કરે. બીજું શું કરવું? પણ સમજણ હોય. ક્યારેક આમ એકલા બેઠા હોઈએ, શાંતિનો સમય હોય, તમે કોઈ હેરાન ન કરતા હો, એવા સમયમાં અંતરમાં શાંતિના શેરડા પડે ને એમ થાય કે અનંત કોટી બ્રહ્માંડો છે, એમાં મારા જેવું કોઈ સુખ્યું નથી. જ્યારે અંતરમાં આમ અંતર્વૃત્તિ કરી અને ઊંડી નજર કરીએ અને વિચારીએ કે મારા જીવનમાં કાંઈ દુઃખ છે, તો અંતરમાંથી આમ એવો આર્તનાદ ઉઠે કે ઘણા જન્મ દુઃખ ભોગ્યું હોય છે, બાકી આ જન્મે એક તલ ભાર પણ દુઃખ નથી. અમે આ ઓરીને લેતા હોય બધું તમારું, તમે આવી આવીને અમારે આમ છે ને તેમ છે ને. હવે અમને હરિભગતને નાતે સાધુનું હૃદય એટલે સેજે એમ થાય કે બિચારાનું મહારાજ સારું કરે તો સારું. વળી મહારાજ યારે અમે એ માથાકૂટ કરીએ કે બિચારાને સામું જોજો ને. આ દુઃખ, બીજું અમારે શું દુઃખ હોય કહેજો. જેતપુરમાં બેઠા ત્યારે અન્ન વસ્ત્ર ને આબરૂ તો બધાને માગી લીધા, તો અમારે તો કોઈ ચિંતા હોય જ નહીં. તમે જુઓ ને જ્યારે હોય ત્યારે નથી કહેતા અમારે હાડી ઓડાડવી. તમને કોઈ કહે છે કે અમારે તમને હાડી ઓડાડવી છે એમ? કારણ કે ઠાકોરજી આ બધું લઈ લીધું છે. પણ શાંતિથી રહે અને ભગવાનની આજ્ઞા પાળે તો સુખ, બાકી અહીંયા સુખ નથી ને ત્યાંય નથી. જો રહેતા ન આવડે તો ભરતજીને એમ કે રાજમાં દુઃખ છે, બધું છોડી દઉં. રાજ છોડીને ગયા તો ત્યાં દુઃખી થઈ ગયા. રાજકુમારમાં એત ન થયું, એને મૃગલાના બચ્ચામાં થઈ ગયું. હવે આ તો કંઈ કેવી આમ વિવેક વગરની વાત લાગે કે જેને 4 પગ ને ટૂંકી પૂંછડી ને આવા પશુમાં એત થયું. પણ માયા બહુ જબરજસ્ત છે. ક્યાંથી કેવી રીતે પ્રવેશ કરે એ નક્કી નહીં. ભરતજી ભગવાનનું ભજન ભૂલી ગયા અને અખંડ મૃગલામય જ થઈ ગયા. એક દિવસ એવો હતો કે 8-8 દિવસની સમાધિ લાગતી. 8 દિવસે ધ્યાનમાંથી જાગે અને ભરત જેથી ધ્યાન કરતા હોય ને તેથી આંખમાંથી આંસુડાની ધાર થાય ને ખોળો ભીંજાઈ જાય. એને બદલે ભગવાન સાંભળતા જ નથી. અમારો લાઠીનો કવિ કલાપી એમ કહે છે કે રમે છે, કૂદે છે, ઋષિ ચરણ ચાટે જીભ વડે,
અને એ યોગીની મૃગ પર અમીની નજર છે. યોગી ચાલો જપ તપ ભૂલી પ્રેમ ખેંચાણ માહી. ચાલો ને તે અટકી ન શકે આટલે દૂર આવી. અખંડ જેની વૃત્તિ મૃગલામય થઈ ગઈ. કવિ કહે છે કે હું સંસારી નવ કહી શકું, યોગ્ય આ વાત નહીં એ રે બંધાણો જગત તજનારો મૃગના બાળ માહી. જેણે તમામ રાજપાટને ઠોકર મારી અને એ વ્યક્તિ સામાન્ય એવા મૃગલામાં બંધાઈ ગયો. માટે બહુ ધ્યાન રાખવું, રોજ તપાસ કરવો ક્યાંય ઊંડા તો નથી ઉતરતા ને. અમુક સમય આવે ને એટલે ઊંડા ઉતરેલાએ થોડોક બહાર નીકળવાનો પ્રયાસ કરવો. સંસારમાંથી પરવારી જઈએ, દીકરા દીકરીઓના લગ્ન થઈ જાય એટલે ખાસ ધ્યાન રાખવું. કોઈ એવું ન માને છેલ્લે ઠાકોરજીને તેડું આવશે તે દી નીકળશું. ખૂતેલો માણા નીકળતો હશે, એ તો તૈયાર બેઠો હોય. હું તમને કાયમ દાખલો આપું છું ને. તમારે બહાર ગામ જવું હોય અને એક બેગ થેલા બીજું ત્રીજું અઠવાડિયા 15 દાડાનું રોકાણ હોય, તમારે 2 જોડી કપડે થાય નહીં. અમે જાત્રામાં લિસ્ટમાં ખાસ લખ્યું હોય કે 3 જોડી કપડાં સાથે લેવા, 1 જોડી પહેરેલા ને 2 જોડી સાથે. પછી જાત્રામાં રોજ નવા નવા પહેરે તો આપણે પૂછીએ કેટલા લીધા, એ કે તમે 3 લખ્યું પણ મેં 7 લીધા. મેં કીધું ક્યાં ઉપાડવા? બોલો તો તમે વચનામૃત, ભક્ત ચિંતામણી આ બધું કેમ ન લીધું? ત્યાં તો કાંઈ આપણે વેવાઈના ઘરે જવાનું નથી, ગમે ત્યાં સુવાનું હોય, ગમે ત્યાં બેસવાનું હોય. પણ આપણે બંધાયેલા છીએ કે રોજ નવું નવું પહેરવું. આ બધું સાથે આપણે યાદ કરીને, મને હજુ સુધી યાદ નથી કોઈએ મને એમ કીધું હોય કે લ્યો કપડાં તો ભૂલાઈ ગયા, કે વસ્તુ તો ભૂલાઈ ગઈ, કે કાંસકો તો ભૂલાઈ ગયો, કે પર્સ ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું હોય તો તરત જાહેરાત થાય, મારો મોબાઈલ ખોવાઈ ગયો, તમને મળ્યો છે? કંઠી ખોવાઈ ગઈ હોય, કંઠી તૂટી ગઈ હોય તો ઉપાધિ નહીં, કાલ પહેરી લેશું. ચેન ખોવાઈ ગયો હોય તો બંધન છે કે નથી? બંધન બંધન ઝંખે છે મુજમન, આત્મ ઝંખે છુટકારો. મનને બધાય માલ મનાય છે, આત્માને છૂટવાની ઈચ્છા, પણ આત્માનું બિચારાનું મનની આગળ કાંઈ ચાલતું નથી. માટે તમે સંસારમાં છો, તમને છૂટ નથી. અમુક સમય થાય એટલે નીકળી જાવું, થેલા ને બેગ ને બધું ભરી બસ સ્ટેન્ડે ગયા, ત્યાં જઈને બેઠા, બસને થોડીક વાર હોય તો તમે પછી બધાય થેલા ફોડીને પથારો કરો ત્યાં કે નહીં? દૂરથી બસ આવતી દેખાય તો થેલા એકદમ ગમે એમ કરીને ગોટો વળીને ઉપાડીને ઊભા થઈ જાય. નજીક આવે ને પાટીઓ વાંચે તો ખબર પડે કે આપણી નથી, પાછું મૂક દે. કેટલો ખટકો! બોલો, સ્વામીએ કીધું ને જ્યાં કાયમ રહેવાનું છે એના માટે કાંઈ ખટકો નહીં, જ્યાંથી અચાનક ઉચાળા ફેરવવાના છે એના માટે કેટલો આ જીવને ખટકો છે. તો એવી રીતે ઠાકોરજીની બસ, ઠાકોરજીનું વિમાન જ્યારે આવશે તો બેગ તૈયાર કરીને આમ હાથમાં લઈને નહીં ઊભું રહેવું પડે, આમ નામ બધું ચિતરેલું રહેવા દેવાશે. પછી તમે સંકેલશો ત્યાં સુધી ઠાકોરજી ઊભા રહેશે. તમને તમારી સાધના ઉપર વિશ્વાસ કરો તો પછી ક્યારે હંકેલું છે હવે મને આજ તારીખ લખીને આપજો કે આ તારીખે હંકેલી લેવું છે. બધી તારીખો અગાઉ ફિક્સ થઈ જાય. આવતા વર્ષે તો હવે દીકરાના લગ્ન કરી જ નાખવા, હવે મારીથી કામ થતું નથી. કયો કે નહીં આવું? તો આની તારીખ ક્યારે ફિક્સ થશે? આ સામાન ક્યારે ભરશું? આ સંસારની અંદર ચારેય બાજુ લાંબા સંબંધોને ચિત્રી માર્યા છે. હવે એનો જરાક સંકેલો વાળી બેગ ભરી અને તૈયાર રહ્યો. ઠાકોરજી આવે ત્યાં તો ઊભા થઈ જાય કે મહારાજ અમ જેવા ઘણા તમને, તમે અમારે એક, તમારે ઘણી જગ્યાએ જવાનું હોય, તમને ખોટી નથી કરવા, હાલો. આવી ફૂલ તૈયારી ભગવાનનો ભક્ત રાખે, નહીતર ભરતજીની આ દશા થઈ તો આપણી શું થશે કહો? ઘણું એ કથામાં ઊંડું નથી ઉતરવું, પણ એમ થાય કે આમાંથી કાંઈક કહી દઈએ.
ભગવાન શ્રી હરિ ભરતજીની વાતને કાયમને માટે યાદ રાખે છે. ભરતજીનો આખ્યાન તો તમે બધાએ જાણો છો. ભાગવતજીની અંદર પણ આપણે વિસ્તારથી આ કથાઓ વારંવાર કીધેલી છે. સૂર્યદેવની આરાધના કરતા 4 મહિના પૂર્ણ થયા. મહારાજ અસંગમ નિર્ગુણમ શુદ્ધમ પ્રકાશમ નિત્યમ અક્ષરમ સચ્ચિદ રૂપમ સ્વાત્માનમ મન્યતે સ્વમ અવ્યયમ. અસંગ નિર્ગુણ શુદ્ધ પ્રકાશ રૂપ એવો પોતાને આત્માને માની અને બ્રહ્મ ભાવે વર્તે છે. અખંડ સૂર્યનારાયણના જે જપ એને કરે છે, ભગવાનને કાંઈ જરૂર નથી, પણ એ તો મનુષ્ય લીલા કરે છે. પોતાના આત્માને અજન્મા માને ભજન કેમ કરવું એ બતાવ્યું છે. ઉપવાસ કર્યો હોય ને ત્યારે આ બહુ કામ લાગે. એવું માનીએ કે હું તો આત્મા છું, હું તો અજર અમર છું, ભગવાનનું ભજન કરવા માટે આ મનુષ્ય દેહને મેં ધારણ કર્યો છે અને આને ઘણું ખવડાવ્યું છે અને એટલે જ આ અધોગતિ છે, માટે આજ તો આ ઉપવાસ પૂરો કરવો જ છે. આમ થોડોક બળ રાખે, થોડો ખટકો રાખે. નક્કી કર્યું હોય કે આજ નકોરડો ઉપવાસ કરવો છે. પછી નાના નાના છોકરાઓ હોય, પૂન કર્યા હોય તો સારી વહુઓ હોય, એ આવીને કે બા આજ તો પૂરી બનાવી છે, ગોટા બનાવ્યા છે, તમે નોમ કરી, સારી વાત છે, પણ બધાય ફરાળ કરે છે તો તમારે કરી લેવું છે? હા કે મેં નક્કી કર્યું, મને મંદિરમાંથી બહેનોએ નકોડી નોમ દીધી જ છે, પણ હવે તમે બધાય બહુ આગ્રહ કરો છો ને પછી માંદા પડ્યા હોય બહેનોને થોડી સેવા કરવી, તમારે કરવી હોય લઈ લઉં. બોલો, ડબી ગયા કે નહીં? ઉપદેશ ગયો કે નહીં પાણીમાં? હા, તમારી તબિયત સારી ન હોય, બીજાને હેરાન થવું પડે એવું હોય તો આપણે ન કરીએ. પણ કહેવાનો મતલબ એવો કે આપણે બરોબર ગાંઠ વાળી હોય પણ 2 જણા આવીને કે એટલે આપણી ગાંઠ તરત છૂટી જાય. હરોકણી જ વાળી હોય ને, આમ જરીક ખેંચો એટલે પૂરું. માટે આવા ઠેરાવ ન કરવા, આત્મભાવને દ્રઢ કરવો. ઉપરથી તજતા અંત ના આવે, જહાં લગી ભીતરમાં હી ભાવે. ઉપરથી છોડો પણ અંતરમાં જો ભાવતું હોય તો આનો છેડો કેવી રીતે આવે? માટે બ્રહ્મરૂપ થઈ અને પરમેશ્વરનું ભજન કરવું એ સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે. સુરત મુનિ કહે છે કે રાજા, 4 માસ જ્યારે પૂર્ણ થયા, કાર્તિક શુક્લ એકાદશીનું પ્રભાત વહેલી સવાર છે અને તે દિવસે તેજના પુંજની વચ્ચે સૂર્યનારાયણ પ્રગટ થયા છે. ભગવાન શ્રી હરિએ તરત જ સૂર્યનારાયણને વંદન કર્યા અને 2 હાથ જોડીને સૂર્યદેવની સ્તુતિ કરી છે. જય જય જગદાત્મન ભાસ્કરાસ્કરસ્ત્વમ સકલ નિગમ મૂર્તે બ્રાહ્મણારાધનીય પૃષતમસી નિમગ્નમ ત્વામ વિના જીવલોકમ સુખૈ તુમેહ કોવા શક્નુયાત નિરસ્ય. ભગવાન કહે છે કે હે જગતના આત્મા, હે ભુવન ભાસ્કર, તમારે ઉગવે કરીને આ દુનિયામાં અજવાળું થાય, તમારે ઉગવે કરી અને દુનિયા કાળની ગણતરી કરે છે. તમે આ જગતનો જે અંધકાર એનો નાશ કરનારા છો, માટે મારા અંતરના અંધકારનો નાશ કરો. સૂર્યદેવ નિજ સ્થાને ગયા. ભગવાન ત્યાંથી મુક્તનાથ ભગવાનને વંદન કરી અને ચાલતા થયા છે. દક્ષિણ તરફ ભગવાન જાય છે, અનેક પ્રકારના જંગલો વગેરેને વિતાવતા મહારાજ પર્વતીય પ્રાંતમાં આગળ વધે અને આગળ વધતા એક બુટ્ટોલ નગર નામનું ગામ આવ્યું છે. જે ગામની અંદર મહાદત્ત નામનો રાજા રાજ કરે છે. એની ભગીની છે માયાદેવી, જેને 2 રાજકન્યાઓ છે. અને આ બુટ્ટોલ નગરની અંદર સુંદર મજાનો રાજમહેલ. રાજા બહુ ધાર્મિક છે, પરોક્ષપણે પરમેશ્વરનું ભજન કરે, એના સાધુ સંતો બહુ વાલા છે. રાજમહેલની બાજુમાં સુંદર બગીચો છે. એ બગીચામાં સાધુ સંતોને ઉતારા આપે. ભગવાન શ્રી હરિ પણ રાજાનું શ્રેય કરવા માટે બગીચામાં જઈને ઉતર્યા. આજ તમે જ્યારે પુલાશ્રમ જાઓ, સોનાલી બોર્ડરથી જ્યારે નેપાળમાં પ્રવેશ કરો ત્યારે પહેલું જ બુટ્ટોલ નગર આવે, જેને આજે બુટવેલપુર કહેવામાં આવે છે. રાજાનો રાજમહેલ તો રહેતા હતા એ નથી, પણ બગીચામાં એક સરસ મહેલ બનાવેલો એ બગીચો આજે છે. અને એ બગીચામાં જે જગ્યાએ મહારાજ 2 મહિના રોકાયેલા
એ જે રાજમહેલ હતો એની દિવાલો આજે એમના એમ ઊભી છે, બાકી બીજું બધું તો પડી ગયું છે. 40-50 રૂપિયા ટિકિટ આપો ત્યારે અંદર જવાય, કારણ કે આ તો ફરવાનું સ્થાન થઈ ગયું. પણ કોઈક ભાગશાળીએ કથા વાંચી હોય એને જ ખબર હોય ને જેને દર્શનનો ખટકો હોય, 68 તીરથ ચરણેવાળાને ત્યાં જવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી. પણ અમારે જેવા ખાખા ખોળિયા જો ગયા હોય તો વળી આવી તપાસ કરે તો એ પ્રસાદીનું સ્થાન આજ પણ એમનું એમ જ ઉભેલું છે. નિશાની તરીકે એના જે ગોખ હોય ને એમાં નાની એવી નીલકંઠ વર્ણીની મૂર્તિ મૂકવામાં આવી છે. પાછળ સરસ મજાની ગંડકી નદી ચાલી જાય છે. તો આ જે બુટોલ નગર, ત્યાં ભગવાન શ્રી હરિ પધાર્યા. જે માયાદેવી એણે પોતાની અટારી ઉપરથી ભગવાનને બગીચામાં બેઠેલા જોયા. રાણીને એમ થયું જોગી તો ઘણાય જોયા પણ આના જેવા નહીં, એટલે તરત જ દાસીને મોકલી ભગવાન શ્રી હરિને વંદન કરીને મહેલમાં પધારવાનો આગ્રહ કર્યો. મહારાજે ના પાડી. રાજાને પણ ખ્યાલ આવ્યો એટલે મહાદત્ત રાજાએ પણ ભગવાનને આગ્રહ કરીને રાજમહેલમાં પધરાવ્યા. નાની નાની ઉંમરની બંને રાજકન્યાઓ, ભગવાન ક્યારેક વૈરાગ બતાવે ને ક્યારેક વળી મનુષ્ય લીલા કરે. બે રાજકન્યાઓની સાથે મહારાજ રમે છે ને ત્યાં રોકાઈ ગયા. માયાદેવી પણ પોતાના જાણે પુત્ર હોય એવી રીતે ભગવાનને સાચવે છે કે યોગીરાજ આટલી નાની ઉંમરમાં શરીરને હાવ સૂકવી નાખ્યું, માટે અહીંયા રોકાવ, તમને સારા ભોજન જમાડીશ. ભગવાન તો ત્યાં રોકાયા. એમાં માયાદેવીનું મન બગડ્યું કે મારે 2 દીકરીઓ છે, રાજકુમાર ગોતવા ક્યાં જાવો, આના જેવો મળે ક્યાં, કેવો રૂડો રૂપાળો છે. એટલે રાણીએ પૂછ્યું તમે ઘર કેમ છોડી દીધું? તમને માતા પિતાએ લાડ નહોતા લડાવ્યા? મહારાજ કે માતા પિતાને તો ધામમાં મોકલી દીધા, ભાઈ ભાભી પાસે રહેતા. તો કે ઠીક, ભોજાએ કાંઈક મેણું માર્યું હશે એટલે ઘર છોડીને નીકળી ગયા. મહારાજ કે એવું કાંઈ નહોતું, ભાભી પણ બહુ સારા હતા, પણ અમને તીવ્ર વૈરાગ થયો એટલે અમે ઘર છોડીને સાધના કરવા નીકળ્યા. ત્યારે માયાદેવી કહે છે કે બાલુડા, હજી તમારી ઉંમર નાની છે ને યુવાની બહુ ભયંકર છે, હજી તમે સમજી જાઓ, તમે પરણો સુંદર શ્યામ કે નવતમ નારી. તમે આ મારી બંને રાજકન્યાઓને પરણો. ભગવાન કે હવે અહીંથી જવું પડશે. અત્યાર સુધી તો વાંધો નહોતો. ભગવાને રાજાને અને માયાદેવીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું. રાજા કહે છે કે કાયમ અમારા રાજ્યમાં નિવાસ કરીને રહ્યો. ભગવાન શ્રી હરિએ આ પાડી. બધાય સૂતા એટલે વહેલા ઉઠીને મહારાજ એનું શ્રેય કરી અને ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી આગળ જંગલની અંદર ચાલ્યા જાય છે. એમાં એક સરસ મજાનો જંગલી પ્રાંત આવ્યો. ચારેય બાજુ લીલુડી હરિયાળી છવાયેલી, વચ્ચે એક સુંદર સરોવર છે, આજુબાજુમાં ઘેરી ઘટાવો છવાયેલી એવા વડના વૃક્ષો છે. દૂર દૂર મહારાજે નજર કરી તો એક ઘટાટોપ વડ છે ને એની નીચે નાની એવી પર્ણકુટી છે ને પર્ણકુટીમાં ગોપાલ યોગી ભગવાનની રાહ જુએ છે, સાધના કરે છે. યોગી ગીતાના 2જા અધ્યાયનો પાઠ કરે, વર્ષોથી સાધના કરે, પણ યોગી આજ પાઠ કરે છે ને ગીતાજીમાં ધ્યાન નથી રહેતું. વારે વારે રસ્તા સામે જોયા કરે, વિચાર કરે કે મારું મન ક્યારેય ક્યાંય જાય નહીં, આજ મન કેમ ભાગ ભાગ કરે છે. યોગી એકદમ ઊભા થયા અને પર્ણકુટીના દ્વારે આવીને જ્યાં નજર કરી ત્યાં તો અદ્ભુત બાલુડા જોગી ચાલ્યા આવે. મસ્તક ઉપર સુંદર મજાની ભૂરી જેને જટા શોભી રહી છે અને ભગવાન ગજગતિ ચાલે આવે અને યોગી ગીતાજીને પડ્યા મૂકીને મહારાજની સામે પૂર્વજન્મની ઓળખાણ હોય એમ 2 યોગીઓ એકબીજાને મળ્યા. મહારાજ કહે છે કે યોગીરાજ તમે મને યોગ શીખવાડશો? ગોપાલ યોગીએ આ પાડીને 1 વર્ષ સુધી મહારાજ અહીંયા રોકાયા છે. આજુબાજુમાં આહિર લોકો પણ નેસડા નાખીને રહ્યા. બંને યોગીઓને દૂધ આપે છે, ત્યાં પશુપાલન કરે. અને એમાં આ નેસડાની અંદર એક સિંહ ને વાઘ વગેરે હળી ગયા. તે કાયમ આવીને પશુઓને મારી નાખે. આ આહિરોએ પ્રાર્થના કરી તમારું નામ ગોપાલ યોગી છે તો અમારી ગાયોનું રક્ષણ કરો. યોગીએ મહારાજની સામે જોયું. મહારાજે શંખ આપ્યો કે યોગીરાજ આ શંખ વગાડો. જ્યાં જ્યાં શંખનો અવાજ જશે ત્યાંથી હિંસક પ્રાણીઓ જતા રહેશે. યોગીએ શંખ વગાડ્યો ને 12 ગાઉ સુધી આનો નાદ સંભળાયો. તમામ હિંસક પ્રાણીઓ ત્યાંથી જતા રહ્યા. આહિરોને પણ શાંતિ થઈ ગઈ અને બંને યોગીઓ સાથે રહી અને અષ્ટાંગ યોગની સાધના કરે છે.
1 વર્ષ સુધી મહારાજ આ યોગીની સાથે રહ્યા. 7 વર્ષ વન વિચરણ કર્યું, એમાંથી 1 વર્ષ તો કાઢી જ નાખવાનું. છેલ્લે મહારાજને એમ થયું કે આને મારે સદગતિ આપવી છે, એટલે મહારાજે યોગીને સમાધિ કરાવીને પોતાનું દિવ્ય ધામ બતાવ્યું અને એમાં દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા. ત્યારે યોગીને ખ્યાલ આવ્યો, કહો યોગીના યોગી એ તો મારી આગળ શિષ્ય થઈને રહ્યા છે. યોગી બે હાથ જોડીને કહે છે, કેટલા વર્ષથી સાધના કરું છું મને પણ ખબર નથી, માટે હવે સાધનાની પૂર્ણાહુતિ કરાવી તમારા ચરણારવિંદમાં રાખો. ભગવાન જેમ માખણમાંથી કોઈ વાળ ખેંચે એમ એના આત્માને ખેંચી પોતાના ધામમાં મૂકી દીધો અને એની પાસે એક ગુટકો જે હતો એ ગુટકો ભગવાન શ્રી હરિએ લઈ લીધો. જંગલમાંથી કાષ્ટ ભેગા કરી, જેણે ધર્મદેવ અને ભક્તિ માતાનો અગ્નિ સંસ્કાર નથી કર્યો એવા ભગવાને ગોપાલ યોગીનો અંતિમ વિધિ કર્યો. એ ગુટકો મહારાજ લાવેલા અને જે ગુટકો આપણને વડતાલના અક્ષર ભુવનમાં આજે દર્શન આપે છે. મહારાજ ઘરેથી લાવ્યા એ ગુટકો નથી, ગોપાલ યોગી પાસેથી જે લીધેલો એ ગુટકો ભગવાન શ્રી હરિની પાસે છે. આવી રીતે ગોપાળ યોગીનું શ્રેય કરી અને ભગવાન ત્યાંથી આગળ વધે છે. સુરત મુનિ કહે છે કે પ્રતાપસિંહ તત સવંગ દેશેષુ પ્રાયાત શિરપુરમ બટુ 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 સિદ્ધવલ્લભ નામાસી સિદ્ધવલ્લભ નામાસી સિદ્ધવલ્લભ નામાસી સિદ્ધવલ્લભ નામાસી રાજાયત્રાતિ ધાર્મિક રાજાયત્રાતિ ધાર્મિક રાજાયત્રાતિ ધાર્મિક રાજાયત્રાતિ ધાર્મિક તત સવંગ દેશેષુ પ્રાયાત શિરપુરમ બટુ પ્રાયાત શિરપુરમ બટુ. ફરતા ફરતા મહારાજ બંગ દેશની અંદર પધાર્યા, જેને બંગાળ પ્રાંત કહેવામાં આવે છે. આ પ્રાંતની અંદર સિરપુર નામનો એક રમણીય શહેર છે, એમાં સિદ્ધવલ્લભ નામનો રાજા રાજ કરે છે. આ સિદ્ધવલ્લભને સિદ્ધો સાધુ સંતો બહુ વાલા છે. સિદ્ધાહ વલ્લભાહ યસ્ય સહ ઇતિ સિદ્ધવલ્લભ. એનું નામ સિદ્ધવલ્લભ એ ખરેખર સાર્થક છે. ભગવાન શ્રી હરિને વિચાર થયો કે રાજા બહુ ધાર્મિક છે, સાધુ સંતોની સેવા કરે છે, પણ એને બિચારાને સાધુ અસાધુમાં કંઈ ખબર પડતી નથી, બધાને ભેગા કરીને પૂજે છે. માટે આને બતાવવું પડશે કે આને સંત કહેવાય અને આને અસંત કહેવાય. એનું જ્ઞાન દેવા માટે ભગવાન શ્રી હરિ સિરપુરમાં પધાર્યા. ઘણા સિદ્ધો એવા હતા કે જે એકાંત જગ્યામાં બેસી અને સિદ્ધાઈનો ડોળ કરતા 101 સિદ્ધો હતા, જેને કાયમ દૂધપાક અને માલપુડા એનું સીધું સિદ્ધવલ્લભ રાજા આપતો. જે વધારે તપ કરે એને સારું ખાવાનું આપતો. બીજા બધા સિદ્ધો પણ રાજાના કોઠારમાંથી અન્ન મળે એનાથી પેટનું પોષણ કરીને જગતને છેતરવાનું ધૂતવાનું કામ કરતા. રાજા બહુ ભોળો. ભગવાન વિચાર કરે છે કે નાના નાનાને પકડવામાં મજા નહીં, મોટાને પકડવા એટલે ઓલા 100 જે મોટા સિદ્ધ કહેવાતા એની ભેગા જઈને બેઠા. સવારે રાજા સિદ્ધોના દર્શન કરવા આવ્યા, એમાં ભગવાન નીલકંઠજીને જોયા. રાજાએ વંદન કર્યા. ભગવાન શ્રી હરિને કહે છે કે મારા રાજમહેલમાં પધારો. ત્યારે ભગવાન કહે છે કે યોગીના ભેગા યોગી શોભે, રાજાના રાજમહેલમાં યોગી શોભે નહીં.
રાજા તો બહુ જવાબ સાંભળીને રાજી થયા, પણ મહારાજને એમ થયું કે સિદ્ધોની સિદ્ધાઈ ખુલ્લી કરવી પડશે. એટલે રાત્રે ઇન્દ્ર મહારાજને આજ્ઞા કરીને સાંભેલાની ધારે વરસાદ માંડ્યો પડવા. ચારેય બાજુ વાયુદેવને આજ્ઞા કરતા વાવાઝોડું માંડ્યું ફૂંકાવા. ઠંડા વાયુથી ધ્રુજતા બધાય સિદ્ધો આસનો મૂકીને માંડ્યા ભાગવા. સવાર પડી, ચારેય બાજુ જળ બંબાકાર થઈ ગયું. રાજાએ તપાસ કરી, બધા સિદ્ધો જતા રહેલા. ભગવાન નીલકંઠજી બેઠેલા, ઉપર એક હાથ તો રેતી ચડી ગયેલી. આટલી ઉથલ પાથલ થઈ ગઈ એક રાતમાં. ત્યાંથી રેતી આગી પાછી કરી તો ભગવાન અંદરથી નીકળ્યા. રાજાએ હાથ જોડ્યા છે, વર્ષોથી કેટલાય સિદ્ધોને સેવું, આજ સિદ્ધના સ્વામી એવા હે ભગવાન, તમારી મને પ્રાપ્તિ થઈ, માટે મારા રાજ્યમાં પધારો. રાજા ભગવાનને શરણે થયા એટલે ઓલા વૈરાગીઓને ઈર્ષ્યા થઈ. અને ઈર્ષ્યા વૈરાગીમાં વધારે રહે, સંસારીમાં ઓછી રહે. ધર્મદેવને ઓલી અવિદ્યા મળી હતી ને, એણે જ કીધેલું, ભેખ પંડિત પિયર મારું રે, ત્યાં રેતા લાગે મને સારું રે. તમને સાસરે કરતા પિયર આમ વધુ મજા આવે કે નહીં? મોઢા ઉઠો, બીજું ત્રીજું જુઓ કેવા પોટ લઈને આ પાડે. માથે ધોળા થઈ ગયા તોય આ પડે. બોલો, તો આ ઈર્ષ્યા એવું કે છે કે ભેખ અને પંડિત અતિ વિદ્વાન હોય અને સાધુ હોય, વૈરાગી સંન્યાસી હોય, એ તો મારું પિયર છે, એની અંદર રહેવું તો મને બહુ જ ગમે. પછી એ લોકો કદાચ નિયમ ધર્મ સારી રીતે પાળીને અમને ધક્કા મારે તો સંસારી તરફ જઈએ, નહીતર ત્યાં અમે ઓછા જઈએ. પહેલો નંબર અમારો આવે અને બીજો નંબર તમારો આવે. ભગવાન નીલકંઠજીને પ્રાર્થના કરીએ કે અમને તમને બેયને આના થકી બચાવે, આપણું રક્ષણ કરે. બહુ ઈર્ષ્યા છે, એ જીવાત્માનું શ્રેય બગાડનારી છે. સિદ્ધોને ઈર્ષ્યા આવી, ભગવાનને મારવાના પ્રયાસ કર્યા, પણ ભગવાનને તો કાંઈ થયું નહીં. ગોપાળદાસ નામનો સાધુ ભગવાનની સેવામાં મૂકેલો, એના ઉપર મંત્ર મુઠ્ઠી મારી તાંત્રિક પ્રયોગ કર્યો. ગોપાળદાસને મોઢે ફીણ આવી ગયા, બેભાન થઈને પડી ગયા. રાજા સિદ્ધોને કહે છે કે આને સારું કરો. સિદ્ધો કે તમે તો ગુરુ બદલીને વર્ણીને કર્યા, વર્ણીને કયો સારું કરશે? મહારાજને પ્રાર્થના કરી, કાનમાં શ્રી કૃષ્ણ મંત્ર કયો. ગોપાળદાસ તો બેઠા થયા, પણ જેણે તાંત્રિક પ્રયોગ કર્યો તો એની ઉપર હામો પડ્યો. આમાં આ બહુ ઉપાધિ. કોઈના ઉપર તાંત્રિક પ્રયોગ કર્યો હોય એને પાછો વળે ને તો ઓલાના મોતિયા મરી જાય. સિદ્ધોએ બધાએ મહેનત કરી પણ કાંઈ વેળ્યું નહીં. પછી છેવટે ભગવાનને પ્રાર્થના કરી, મહારાજે તરત એને સારું કર્યું. સિદ્ધો ભગવાનને શરણે થયા. મહારાજે સિદ્ધવલ્લભ રાજાને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું. અને આ રાજાના રાજ્યમાં 4 મહિના મહારાજ રોકાણા છે. ભાગ્યશાળી રાજા. ભગવાન શ્રી હરિને ખૂબ પ્રાર્થના કરીને મહારાજની સેવા કરી છે. એને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને ભગવાન ત્યાંથી આગળ જાય. કાલ મેં તમને કથા સમજાવી દીધી કે આજ સિદ્ધવલ્લભ રાજા ભગવાન નીલકંઠજીની ખૂબ સારી સેવા કરી, પણ સર્વોપરી ભગવાનને જાણ્યા નહીં. કારણ કે આવું એને કોણ સંતો સિવાય સમજાવે? એટલે એને બીજો જન્મ બોટાદના ભગા દોશીને ઘેર આવ્યો. હવે 4 મહિના જેને પુરુષોત્તમ નારાયણના પગ પખાડ્યા હોય અને એની સામે જે બેઠા હોય ને ભાવથી જમાડ્યા હોય, તો એ બીજો જન્મ લઈને આવે તો એ શિવલાલમાં કહેવાનું શું હોય? કયો શિવલાલનો જન્મ થયો અને તરત જ સંતોએ એમ લખ્યું કે ભગા દોશીના કહું ભાગ્ય કેવા, પુત્ર જન્મ્યા શિવલાલ જેવા. તનડું ગૃહસ્થ મનડું છે ત્યાગી, લાખો પતિ તોય નહીં દ્રવ્ય રાગી. ગૃહસ્થાશ્રમમાં રહ્યા પણ સ્વામીએ એવું લખ્યું કે જેનું તનડું ગૃહસ્થ પણ મનડું કાયમને માટે ત્યાગી. જ્યારે જ્યારે મને શિવલાલ યાદ આવે ને ત્યારે રૂંવાડા બેઠા થઈ જાય. શું એને કહેવું? જેની પાસે નથી એ તો ઠીક છે, પણ આ તો લાખો પતિ તોય નહીં દ્રવ્ય રાગી. જેને જરાય દ્રવ્યની અંદર રસ નહીં, પરમેશ્વર સિવાય જેને ક્યાંય પ્રીતિ નહીં. શિવલાલનો આખ્યાન સાંભળજો, તમને ખ્યાલ આવે. ઘણાએ કેસેટો સાંભળતા હોય ને એમાં સારામાં સારું પરિણામ જો આવ્યું હોય ને તો શિવલાલનું. બધા એમ જ કહે છે કે શિવલાલની વાત સાંભળીને એમ થાય કે હો કેવાય વીર પુરુષ હશે.
વળી 33 વર્ષની ઉંમરે હંકેલો વાળીને બાપની પહેલા ધામ ભેગા થઈ ગયા. ભગા દોશીને કે આ દીકરાને મોટા કરવા હોય કરો, હું તો આ હાલ્યો, મારું કામ પૂરું થઈ ગયું. મારે તો ભગવાનને ઓળખવાના હતા. ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીને ગુરુ કરી 4 વર્ષની ઉંમરે શિવલાલે ગોપાળાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવેલા. અને સ્વામીનું જેમ જીભ વળે એમ આનું શરીર વળે અને ધામ ભેગા થઈ ગયા. આવા શિવલાલને આપણા લાખ લાખ વંદન છે. એની ધરતીમાં આળોટીને મોટા થયા છે અને એના ગામને તમે તમારું ગામ માનવું માટે ખુમારી હોવી જોઈએ. આપણે ક્યાંય પણ ગયા હોય ને અજાણી જગ્યાએ પૂછે ક્યાં ગામના, આપણે કઈ બોટાદના, તો કે લે શિવલાલને ભગાનું ગામ. એટલે આપણા બાપાને તો ઓળખતું હોય નહીં, બધા શિવલાલને ભગાને જ ઓળખે. બોલો, જેણે કંઈક કર્યું હોય એને જ ઓળખે ને. તો આવા એ દિવ્ય આત્મા ભગાદોશીને ઘેર જન્મ્યા છે. ભગવાન શ્રી હરિ સિદ્ધવલ્લભ રાજાને કલ્યાણનો કોલ આપી અને ત્યાંથી આગળ વધ્યા છે. તમામ સિદ્ધો પણ ભગવાનની સાથે થયા. કામાક્ષી દેવીને મંદિરે આવ્યા. ત્યાં પીબેકનો પરાભવ કરી અને મહારાજ ત્યાંથી નવલખા પર્વત તરફ જાય છે. 9 લાખ યોગીઓ ભગવાનની રાહ જોવે છે. નવલખા પર્વતને પાવન કરી 9 લાખ યોગીઓને 9 લાખ સ્વરૂપે દર્શન આપી પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી હવે નથી દોડાવવા. 5:30 થઈ ગયા. બોલો, જેતપુર આવતા કેટલી, હજી તો દક્ષિણમાં છે. મહારાજ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી અને સિદ્ધોનું શ્રેય કરીને ગજ માર્ગે નીચે ઉતરીને વડવાકુંડ પધાર્યા છે. પાણી, વાયુ અને અગ્નિ એક જ જગ્યાએથી નીકળે જ છે. ભગવાને અતિ આશ્ચર્ય જોયું અને ત્યાંથી મહારાજ કપિલાશ્રમ ગંગા સાગર સંગમ પધાર્યા છે. 3 દિવસ ત્યાં રહી કપિલ ભગવાનના આશ્રમે પવિત્ર ભૂમિ જોઈ 1 મહિનો રોકાયા. ધ્યાનમાં બેસી ગયા. પૃથ્વી ગાયનું રૂપ લઈને આવી કે હે મહારાજ, તમે ધ્યાન કરવા નથી આવ્યા, તમે તો મારો ભાર ઉતારવા આવ્યા છો. કપિલજીને પ્રાર્થના કરી એટલે કપિલજીએ ભગવાન શ્રી હરિને જગાડ્યા છે. હે ધર્મલાલ જનપાલ કૃપાલ જાગો, ભૂમિ તણો વિષમ ભાર અપાર ભાંગો. તમારામાંથી કોઈ હૂતું હોય તો જાગો, ભેગા ભેગા હવ જાગે. ભગવાનને પ્રાર્થના કરી એટલે બધાય દેવતાઓનું પૃથ્વીનું દુઃખ એને ભાંગવા માટે ભગવાન નેત્રો ખોલીને કહે છે કે તમે ચિંતા કરશો નહીં. ટૂંક સમયમાં તમામ અસુરોનો નાશ કરી અને ધરતીનો ભાર અમે જરૂર હળવો કરીને સદ્ધર્મની સ્થાપના કરશું. ભગવાન એને કલ્યાણનો કોલ આપીને ત્યાંથી ફરતા ફરતા હે રાજા આ પુરીમાં પધાર્યા. બોલો, આ પુરી એટલે કઈ? સુરત મુનિ પ્રતાપસિંહને કહે છે સુરત નહીં, હજી બહુ વાર છે. જગન્નાથપુરી ક્યાં કથા ચાલે છે, આટલું ધ્યાન નથી રાખતા. સુરત મુનિ પ્રતાપસિંહને એમ કે છે કે રાજા ભગવાન ફરતા ફરતા આ પુરીમાં પધાર્યા એટલે જગન્નાથપુરીમાં પધાર્યા. અને તીર્થ ક્ષેત્ર જ્યાં હોય ને ત્યાં જ જાજો અધર્મ ભેગો થયો હોય. કહેવાતું હોય ધર્મનું ક્ષેત્ર, પણ અધર્મએ માજા ત્યાં મૂકી હોય. જગન્નાથપુરીમાં એટલો બધો અધર્મ હતો કે એ બાજુ ધરતીનો છેડો નમવા માંડેલો. ભગવાન શ્રી હરિએ નક્કી કર્યું જ્યાં સુધી અહીંથી બધો અધર્મ નાશ ન થાય ત્યાં સુધી જવું નથી. જગન્નાથપુરીમાં મહારાજ 10 મહિના રોકાણા છે. એ રસ્તામાં કેમ ચાલ્યા હશે તો આપણે વિચારવાનું. 10 મહિના સુધી જગન્નાથપુરીમાં રોકાઈને જેટલા વૈરાગીઓ હતા એ બધાને અંદરો અંદર લડાવ્યા. હથિયાર તો કંઈ લેવાનું હતું નહીં, અશ્વત્થામાનો શાપ હતો અને 10 મહિનામાં જગન્નાથપુરીને સાવ સાફ કરી નાખી. તીર્થને મહા શાંતિ પમાડીને પછી ભગવાન શ્રી હરિ ત્યાંથી આગળ વધ્યા અને ફરતા ફરતા આદિકુરમાં પધાર્યા. ત્યાંથી મહારાજ માનસપતન પધાર્યા. સત્રધર્મા રાજાના રાજ્યમાં 2000 અસુરો ભેગા થયેલા, એનો નાશ કરાવ્યો. ત્યાંના રાજાએ મહારાજને પવન પાવડી આપી હતી. વનવિચરણની કથામાં આ વાતનો વિસ્તાર છે. ભગવાન શ્રી હરિને કે મારે શું ભેટ આપવું? મહારાજ કે અમારે કાંઈ જોતું નથી. તો કે તમારે લાયક એક મારી આગળ પવન પાવડી, ધ્યાન પાવડી કહેવાય. તમે દર્શન ન કર્યા હોય, મહારાજની આગળ જે પવન પાવડી હતી ને એ માંગરોળ લોજમાં આવ્યા પછી આણંદજી સંઘેડિયાને આપેલી. એના ઘરના રાજુભાઈ બહુ સારી સેવા કરતા. પછી એમણે એ પવન પાવડી એની જે દીકરીને સાસરે વળાવ્યા ત્યારે દીકરી બહુ ગુણિયાલ હતા. તેણે એવું કીધું કે પ્રસાદીની પાવડી પિતાજી મને કરિયાવરમાં આપો. એને આપી.
હવે એને ગામ ગુણાતીતાનંદ સ્વામી બહુ જાતા. તો એક દિવસ આ દીકરીએ કેવડાવ્યું કે સ્વામીને કાંઈ જોતું હોય તો માગે. સ્વામી કે પવન પાવડી જોતીશ. એટલે એ પવન પાવડી એને આપી. અને જુનાગઢની અંદર તમે જ્યારે દર્શન કરો ત્યારે પ્રસાદીનું જે મ્યુઝિયમ છે, બધી વસ્તુઓ ગોઠવી, એમાં એ પ્રસાદીની પવન પાવડી આજ પણ દર્શન આપે છે. ઉપર લખેલું છે તો એ સત્રધર્મા રાજાએ નીલકંઠ વર્ણીજીને આપેલી એ ધ્યાન પાવડી છે. એનું શ્રેય કરી અને ભગવાન શ્રી હરિ ત્યાંથી વેંકટાદ્રી પધાર્યા. શ્રીનિવાસ ભગવાનના દર્શન કરી શિવકાંચી, વિષ્ણુકાંચી, શ્રીરંગ ક્ષેત્રમાં પધાર્યા. કાવેરી ગંગામાં સ્નાન કર્યું. 2 મહિના સુધી મહારાજ ત્યાં રોકાયા. ત્યાંથી સુંદરરાજ પધાર્યા અને ત્યાંથી ભગવાન ભૂતપુરી તરફ જાય.